સુરત પીપલજ ખાતેની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ બાદ પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો। સુરતમાં બોમ્બ મૂકી કેટલાક સરકારી ઓફિસને ઉડાવી દેવાની ધમકી ઘણી વખત અજાણ્યા મેલભર્યા મેલ પરથી મળી છે। તેમ છતાં પોલીસ દોડી આવી આવા મળેલા મેસેજનો તાગ મેળવી રાહતભરી કામગીરી કરી છે। ત્યારે હવે ફરી સુરત ખાતેની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ મળ્યા હતા। આ ધમકીભર્યા મેલ બાદ પોલીસ દોડતી થવા પામી હતી। જો કે પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા પોલીસ અને પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। એસીપી વીઆર મલ્હોત્રાએ નિવેદન કરી પાસપોર્ટ ઓફિસને સવારે 8:49 કલાકે ઈમેલ આવ્યો હતો, જે ઈમેલ alexallmenon@outlook.com થી આવ્યો હતો અને બપોરે 1:10 સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેવાની ધમકી પણ આપી હતી। નહીતર 5 સાયનાઇડ ભરેલા કન્ટેનરથી પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવામાં આવશે, જે ઈમેલ મળતા પાસપોર્ટ ઓફિસ દ્વારા સુરત પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી। જે બાદ બીડીએસ અને ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાસપોર્ટ ઓફિસ ચેક કરતા કોઈ પણ વાંધાજનક કે ગુનાહિત વસ્તુ મળી આવી ન હતી। આવા ધમકીભર્યા મેલ 3 પાસપોર્ટ ઓફિસને મળ્યા છે, જે બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેવી વિગત જાણવા મળી હતી। આજરોજ સવારે 8:49 આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એલેક્સ પોલ મેનન આઉટલુકના ઈમેલ એડ્રેસ પરથી એક ધમકીભર્યો મેલ આવેલો અને જેમાં જણાવેલું કે બપોરે 1:10 સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેજો, નહીતર પાસપોર્ટ ઓફિસને 5 ગેસ ભરેલા આઈઈડીથી અમે ઉડાવી દઈશું। એવો મેસેજ મળતા 10 વાગે આરપીઓ ઓફિસ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી અને કંટ્રોલ તરફથી ઉમરા પોલીસને જાણ કરાતા ઉમરા પોલીસ અને બીડીડીએસની ટીમ દ્વારા આખી પાસપોર્ટ ઓફિસ ચેક કરવામાં આવેલી છે અને કંઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી।